नमस्कार दर्शक मित्रों, हूँ छू बाबा सैयद विजापुरनी खबर में आपનું સ્વાગત છે। વિજાપુર જનરલ હોસ્પિટલ દ્વારા દેશ સેવાનો ઉપયોગ માટે ઓપરેશન સિંદૂર અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો। ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા હાજર રહ્યા। સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર જનરલ હોસ્પિટલ અને GMERS વડનગર દ્વારા સ્થાનિક જનરલ હોસ્પિટલના પ્રથમ માળે દેશ સેવામાં સહભાગી રૂપ ઓપરેશન સિંદૂર અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો હતો। જનરલ હોસ્પિટલના ડોક્ટરી સ્ટાફ, PHCના આરોગ્ય કર્મચારીઓ, શિક્ષકો અને પોલીસ સ્ટાફ તેમજ શહેરીજનો તેમજ રાજકીય આગેવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 51 જેટલી બોટલો રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા તથા પૂર્વ ધારાસભ્ય અને APMC ચેરમેન કાંતિભાઈ રામાભાઈ પટેલ તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો। આ સમગ્ર કેમ્પનું આયોજન, સુપરવિઝન અને મોનિટરિંગ અધિક્ષક ડોક્ટર ઇન્દ્રેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। ઓપરેશન સિંદૂર અંતર્ગત 51 જેટલી બોટલોનું રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું। આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું। ત્યાં સુધી મારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો।